તો આપણે નાઈ બાઈ લીધું છે, હવે આપણા રેસ્ટોરન્ટ જઈએ. આજે ગોપી તળાવમાં જ બ્લોગ બનાવીએ. આપણા રેસ્ટોરન્ટ જઈને જોઈએ. ટ્રાફિક તો અત્યારે કાંઈ છે નહીં. હાલો તો નીકળું છું, પછી આગળ બતાવું હું છે ગોપી તળાવમાં હાલ ચાલ. તો રેસ્ટોરન્ટ જઈએ જ આપણે, હવે છે નહીં કાંઈ ટ્રાફિક. હાલ ચાલ કાંઈક આવું છે, ટ્રાફિક કાંઈ નથી અત્યારે. આમ તો કચ્છમાં હાલીને નીકળી જવાની જરૂર છે કે નહીં? બાકાજી કી બોલાવીએ. આજે કાંઈ ટ્રાફિક તો છે નહીં. તો હવે આપણે જમવાના છીએ, તો જઈએ. શું બનાવે છે આપણી માટે જરા જઈએ કિચનની અંદર. क्या बना दो प्रकाश? वाह, सब्जी कौन सी बनाना है? सब्जी पनीर भुर्जी बना दो। हाँ, तुम्हारे हिसाब से बना दो. તો કાંઈ છે નહીં ટ્રાફિક અત્યારે ગોપી તળાવની અંદર. જોઈ લ્યો તમે, આપણું રેસ્ટોરન્ટ આખું ખાલી પડ્યું છે આજે. તો હવે આવે એ સાચા, બાકી કાંઈ છે નહીં ટ્રાફિક. તો જમવાનું આપણા માટે બનાવે છે, મંચુરિયન ફ્રાઈ રાઈસ બનાવી નાખી છે. હવે બીજું શું બનાવે છે ને એ જોઈએ આપણે. અત્યારે તો મંચુરિયન ફ્રાઈ રાઈસ બની ગયું છે. પનીરની સબ્જી બને છે, જરાક જોઈએ કેવી રીતે બનાવે છે. પછી એકવાર આપણે ટ્રાય કરીએ. વાહ પ્રકાશ, વાહ, ક્યાં બાત છે. હા, રામસંગે આવી ગયા છે જોવા માટે હું બનાવે છે. આને શીખાડી દેવું છે. ફૂલ બાકાજી. ઓ પછી ઘરના બુઆ ને ઘરના ચાદરિયા. શિવાજી મહારાજ. ઓલો ફાઇનલી જમવાનું કમ્પ્લીટ છે ને, હવે જમવા બેસી જાય. હું ગયા રામસંગ બાકાજી કી નાની નાની બાકાજી. આજે કઈ છે અમને લાગી છે હવે ભૂખ. હવે અમે લાગી ગયા જ ધંધે અત્યારે. ખાવા પીવામાંથી નવરીના નથી, ખાવાનો ધંધો કરવાનો છે, બીજો કાંઈ છે નહીં અત્યારે. જમવા બેસી ગયા. જાવો કોકની ગોપીનાથ રેસ્ટોરન્ટમાં મુલાકાત લ્યો. ગોપી દ્વારકાથી 20 કિલોમીટર. હું છે રામસંગ. જોરદાર પનીર ભુર્જી. આવી ગયા જ આજે ઉદઘાટન પછી. આજે આવ્યા જ અહીંયા પેટ્રોલ પંપે, ગુરુદેવી કૃપા પેટ્રોલિયમ. હવે જવું છે ગોપી તળાવના તમને વ્યૂ બતાડવા છે થોડાક. ગોપીનાથના મંદિરે પાછું જવું છે, અને પછી જવું છે ઓલા કચ્છમાં હાલીને ગયા જ ને અહીંયા. આપણું ગોપીનાથ રેસ્ટોરન્ટ દ્વારકાથી 20 કિલોમીટર. નાગેશ્વર જ્યોતિર્લિંગની બાજુમાં 5 કિલોમીટર. ગમે ત્યારે આવો તો મુલાકાત લ્યો. પંજાબી ચાઇનીઝ જમવાનું મળશે એકદમ સારું. ને હવે જઈએ આપણે ગોપીનાથના મંદિરે અંદર. ગોપીનાથ ભગવાનના દર્શન કરીએ અને તમને બતાવીએ, અને ગોપીના વ્યૂ થોડાક બતાવીએ. તો જઈએ જ અંદર ગોપીનાથના દર્શન કરવા. ને
આપણે આવ્યા જ ગોપીનાથ ભગવાનના દર્શન કરવા માટે. આ છે મેન મંદિર ગોપીનાથનું, 5000 વર્ષ જૂનું મંદિર. એકવાર આવો તો દર્શન કરજો ગોપીનાથ ભગવાનના. હવે ગોપી તળાવના વ્યૂ બતાવું તમને થોડાક, ને જઈએ પાછા આપણે ગોપી તળાવે. આ બધી શોપ છે અહીંયા. તો અત્યારે વરસાદમાં ફૂલ ગોપી તળાવ ભરાઈ ગઈ છે, જોઈ લ્યો તમે. સામે ગોપીનાથનું આ બાજુ મંદિર છે, આ બેઠક છે મહાપ્રભુજી. એકદમ પાણીથી મસ્ત ભરેલ પડી છે. નજારો જોવો ખાલી લીલોતરીનો તમે. અહીંયા 16108 ગોપીઓ આમાં સમાઈ ગઈ હતી ગોપી તળાવમાં. પછી ગોપી તળાવ નામ પડ્યું. આનું ગોપીચંદન મળે છે, એ તિલકમાં હાલે છે, વરસાદમાં બધામાં હાલે, ખીલ માટે ને. આ છે ગોપીચંદન, જોઈ શકો છો તમે. તિલકમાં હાલે, વરસાદીમાં મોઢે લગાડવામાં. આની બનાવટી કરીને પેકિંગ આના વેચવા માટે છે. અહીંયા છે ગોપી ઘાટ, અત્યારે ફૂલ ભરેલ પડી છે. આ બાજુ બધી શોપિંગની દુકાન છે. અહીંથી બેઠકનો રસ્તો છે મહાપ્રભુજીની. આવો તો ગોપીચંદનની ખરીદી કરજો એકવાર. હલો, તો હું નીકળું છું હવે. આપણા ભાઈ વનરાજભાઈ ને અડગણભાઈ ને હાલીને ગયા છે કચ્છમાં. બીજા કોણ કોણ છે એના ભેગા જરાક જાઉં, મળતો આવું એ લોકોને, જોઉં પછી હું છે એમાં. હલો, તો નીકળીએ જે લોકો આગળ આપણે, અને પછી જોઈએ. અત્યારે ટ્રાફિક કાંઈ છે નહીં ગોપી તળાવમાં. નીકળી જાય હવેથી આપણે અત્યારે. તો આપણા ભાઈ બનાવે છે ભાકી અત્યારે, ને આ જાય છે ભાઈ હાલીને કચ્છમાં. 15 દી બાકા છે. ગાડીમાં સામાન બધું પડ્યું છે. હવે જાય ને ત્યારે પછી લોકોનો વિડીયો એક બનાવવો છે. તો આ બધા ભાઈ જાય છે કચ્છમાં હાલીને. હું એ નીકળી જાઉં છું એના ભેગો. આ છે 5-6 જણા, અને આ ભાઈ છે ગાડીથી એના ભેગા. હું તો જઈ આવ્યો છું 7-8 વાર, જોઉં છું ભુજથી મેળ આવે તો.